નીકળી ગયા ખરા બપોરના. હમણાં શું હે બ્લોગ ના આવવાનું કારણ ખેતરમાં કામ ઘણું હતું. ઢેફા આવ્યા ને આળસ જ ઘણું આવી ગયું હતું. આ જઈ રહ્યા ભાઈ હશે ટાઇલ શું લેવા જઈએ. ટાઇલ શું ખરા બપોરે ખડ્યા ફૂલ તેજ ગરમીમાં. એસી આપણા કને સેન્ટ્રલ એટલે વાંધો આવે એવું નહીં. ફૂલ પવન અવર જવર એ ઠંડુ જ થઈ ગયું. અત્યારે ગરમી સેજ નહીં થતી. આપને બે ને ને સ્વેટરની જરૂર પડે એવું હોય. હજી બે ભાઈ આવનારા હતા પણ શું એ છટકી ગયા એની. હવે ગાડીમાં આવે રાઈમાં ગરમી તો સહન ન થતી એના કારણે જાણે ઓહો કપા મેળાનો જો દખાડો. હવે ગાડીમાં આવેલા ને અમને બેને કાંટો થઈને ટ્રેક્ટરમાં મેલી દીધા. કેનાલની પાળે કરી આવી હવે કેનાલમાં પાણી નથી. શિયાળાનો તડકો બતાવી દો. શિયાળાનો તડકો બતાવ્યો મેં પણ એવડો શું અસર નથી કરતો. હજી તો ઠંડુ જ પડ્યું હોય ને વાતાવરણ ક્યાં કરે. અમે ખાલી ગાડી લઈને આવેલો ટ્રેક્ટરમાં આવી ગયા તો હાલત પણ શું એક મુંબઈ વાસી પાછું એને ફાવે નહીં ને પાછી. કાટ ઘણી પડેરી ને મેં કીધું ગરમ ગરમ પકોડી ખાઈ લઈ. વાતરા ઘી મેલશું વળી ઉભે આવે. અમે ઊભા રહી રહ્યા છે ઊભી ઠંડી જ ગણી એને. ઓને જુઓ ને ઠંડો થઈ ગયો હાથમાં પડ્યો ઘણો જ. પછી બતાવી ગરમ થાય ને ખોટા ઉતર્યા નહીં ટ્રેક્ટરમાં ગરમી થઈ. પવન આવતો તો ઠંડો થઈ અમે તો પહોંચી ગયા પણ હજી બે ખેલાડી અમારા પહોંચ્યા નથી. અમે એક અવેજીને બોલાવી લીધો બહારથી. આવે છે એ આવેલો સીતાભાઈ આવે પછી રમી નાખી અમે ફૂલ. એ ખેલાડી અમારે છેલ્લે સુધી રમે. અમે એક ભાઈ હે એના સાથથી એવું હોય પર રેપ જેપ થઈ જશે પણ નહીં મૂકે. ત્રણે મંડ્યા થાકતા જ નથી. જુઓ શું રો ઠોકી જ જાન. હવે સ્પેશિયલ અંદર ઊભા રહી ગયા પાછા ખૂણો ચાલીને. હવે ધીમે ધીમે આવેરા જો અવેજી પ્લેયર અમારો. લીંબુ શરબત સોડા બનાવો 5. જલજીરા કે નહીં જલજીરા એટલે કે જલજીરા હોય તો લઈ આવે. લીંબુ શરબત સોડા મજા આવશે. ફાઇનલી બની ગયા હો. એવો ડગતા જ નથી. જોયું એવું જોઈનું કહે ને કઈ આવે ને ઓલાય શું શું નાખ્યું બધું જોયું હે. લઈને જતા જ રહ્યા. ઈ આખો કરતા પીજો ઈ જશું ને ગમે એમ. અમારી પકોડી ઊંધી ની જ હતી આપણી બદલાઈ ગઈ. સ્કૂટી ઉપર આવી ગયા ફટોફટ. ગાડીમાં તો ના જ બેહવા મળ્યું. એસીમાં ચાલશે. વાળ જોયો કોરિયન જેવા કરાયા ને તમારા ભાઈ એકદમ હેવી. એટલે આ તો બધું ઈ કમાલે સમજ્યા બ્લોગર લાઈફ નો. ગોલ્ડન અવર ગાઈસ.
ફાઇનલી વ્હાઈટ સિમેન્ટ જેમ ગાડી બેવાનું સૌભાગ્ય મળી ગયું અમને. ગરમી જુઓ ના, સ્કૂટીમાં મરી ગયા મરી. ગણેશ કે શું છે? ફ્લેશ ચાલુ થઈ ગયો લગભગ. ના નથી. વ્હાઈટ સિમેન્ટ કેમ મળશે લે અહીંયા કને? 500 ગ્રામ સિમેન્ટ મળશે. પહેલા વોર્નિંગ દીધી હતી, હજી એક વાર દઉં રો. હા ઉલન છે ના નીકળતા બહાર. પતી ગયો. અમારે તો શું ગામમાં પ્રસંગ હે ને, દોડાદોડ કરવી પડે. કંઈક એવું ખાસ ટિપ્પણી ગરમીને લઈને ચશ્મામાં છાંટા ઉડી ગયા. ઓક્સિજન દેવું પડે એવું થઈ ગયું. અલ્યા પાછી ફરાઈ લે ગાડી, હું ધોળો દેખાતો હતો ઉપર. વાળ તો ફરાઈ ગઈ છે બધું. ગાબટ રોડ ઉપર ચોકડી ઉપર ત્યાં પતી ગયું. અયોધ્યામાં સાવર લેવાનો રહ્યો હવે. ઓકે ના ના નીકળ, વાંધો નહીં તું. ના 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 ના. અરે અરે બોલેલો આયો. તારા લોકો ધોળો દેખાતા તો ટ્રેક્ટર મળી આવે. કાળિયાસ સહી ધોળો ટ્રેક્ટરમાં તો હપુજા કાળા થઈ ગયો. બ્લોક માં ધોળો આવે ને ચડકો આવે તો આવતા નથી ને હમણાં. દાદા કેટલા સમય પછી આજે આયા. તમે ગાડી લઈને નીકળ્યા છો ત્યાં તમને કે ગાડીની જગ્યાએ એક લો તો લઈ આવ્યા, છોર હો તો કેમ લઈ આવ્યા? એ વાળું નહીં, એમની આમાં જો ઉપાય જો સમજો. પોઈન્ટ 5 માં ખેંચવા જ મળતો. એ પણ ફ્રન્ટમાં ના આવે. 0.5 અમારા મગા આવે ફ્રન્ટમાં બતા માની જાવ હમણાં ફેસલો. કોઈ ભાઈ થયું. અરે ઓલામાં તો જાઓ. એને ભાઈ ઉડાના માણસ આવે પ્રવીણના તો કે હા મેં મારો ફ્લેક્સ કરી દીધું એમ. મેં 3 કેમેરા એમ કેમ ટુ માં આવી જશે તો એ બાજુ આવી જશે. જેનઝી થતો જ અમુક દીએ હવે. હા તો એ બાજુ આવે. તમે જુઓ એસ્થેટિકનો છેલ્લો આંકડો ના થઈ જવું ને થોડાક દીમાં કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવાનું હોય. અરવલ્લી જિલ્લાના પ્રમુખ ટ્રાવેલ્સ ઊભી જ કેમ રહી જાય થોડીક વાર ઉપડે રહી. ભાઈબંધ ખરેખર હારા બનાવજો, નકર ખરી રાતે આમ આવવું પડશે. આમ ટોટામાં પાણી ભરવા આવી ગયા અહીંયા કને. હવે ખેતરમાં રાતે પાણી શું હે નીકળતું નહીં, એટલે પાવું એટલે જો આયા હતા નીકળતું નહીં ને. હવે વળી ભરવું પડશે, બકનળી કરવી પડશે. બકનળી કરી લઈને આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરી. મળશું હવે બીજા વ્લોગમાં. શું કહેવાય ભૂલી ગયો. ટોટામાં ઈચ્છા તો એવી છે કે રોજ નાખી. કાલે બનાવવાની ઈચ્છા છે જ વ્લોગ. સવાર ઉઠી ખબર પડે કદી આવશે. બાકી વિચાર તો છે જ કે કાલે બનાવવો છે. હવે રોજ બનાવવા છે એમ. ભલે ભાઈ મળી કાલે બનાવીશ. જય દ્વારકાધીશ. ને જો મજા આવી હોય વ્લોગ જોવાની, કોઈ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ તો કરી જ દેજો ભલે. જય દ્વારકાધીશ.